નહીં આ ગોજાર ને ભાઈ કામ કરવા દે. ફોન તો બતાય કેવો છે. ફોન નથી બતાવો બતાય ને. આપણી પિત્તોળમાં નકશીવાળી. મિત્રો જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 9:30 અને અમારા સોસાયટીમાં ગણપતિની તૈયારી શરૂ છે. માંડવો બંધાય છે. જો દેખાતું હોય તો હું ઝૂમ કરીને બતાવું. જો છે ને, હું ભાંગી નાખ્યો. મારો નખ ભાંગી નાખ્યો તમે. મેં થોડો મહેનત ભાંગ્યો. એ હવે ભાંગી નાખું એટલે ભોગી નો કે નાખું મારે. બોલો આ બાયું હાલો તું આ બાયું એટલે હે ધંધા ભેગી ના થવા. હાલો ધંધા ભેગી જ થાવ છો. હાલ મળીએ. વાગી ગયા 10:30 અને કામથી આવ્યો તો યોગી તો ટમટમની દુકાને મળી ગયો. ટમટમિયા જો બાબલો થઈ ગયો. બાબલો બની ગયો. તાર ખીચા શું છે? બતાય. ખીચા મોબાઈલ છે. બતાય ને. નહીં થોડોક નહીં આ ગોજાર ને ભાઈ કામ કરવા દે. ફોન તો બતાય કેવો છે. ફોન નથી બતાવો. બતાય ને. આપણી પાસે છે ને ફોન નથી. મોટું દેખાય છે. મોટું ભલે ને દેખાય, ફોન નથી આપણો. બતાય ખરા કઈ કંપનીનો લીધો એ. વિવો નો છે આપણી પાસે. પણ મોડલ તો બતાય. વિવો V29 સર્ચ મારીને જોઈ લેવું. પણ model ઈ જ છે. અત્યારે મોડેલ કેવું? ગોલ્ડન, સિલ્વર ઈ ગોલ્ડન છે, ગોલ્ડન. બતાય ને. નથી બતાવો. ભાઈ પકડાઈ જાય. હવે આને કોઈક છોકરી ગોતી તો બાબલો થઈ ગયો. કોઈ ધ્યાન નથી દેતું આ. દાદી એક થઈ ગયા બપોરના 1 ઘરે આવી ગયા જમવા. યાર હું બનાવ્યું જમવાનું. ગાજા ભાઈ ગયા બધા. ગુજરાતી પિક્ચર. છે કાબર. બોલ. એવું છે તમારું ઘર. હા બાપા. કાજી જાઉં. હાઈ તી ખાને. શેનું શાક છે? શાક તુરિયાનું રહાવાળું કર્યું. હા આમનું હાલે. સારું. નોડી કેટલી પિત્તળમાં નકશીવાળી. આવી ગયા છે 9:30 અને અમે આવી ગયા છીએ બહાર. ક્યાંય વાત નથી કહેવાનું છે. એવું છે. હા અહીંયા મોટા વરસાદ ગણપતિનું આગમન છે. જોઈ લો. અચ્છા એવું છે. તો કાંઈ નહીં, તો અમે મળીએ પછી તમને. વાગી ગયા 10:30 અને અમારી જમાત બેસી ગઈ છે. જમાતમાં અમે 4 જણા. મનોજભાઈ ગયા છે. આમ ક્યાં ગયો? કોણ? મનોજ. લ્યો બોલ છે નહીં. જો કઈ ક્રિશા હું લાવી? હબલો અલા હલવો તો જો આવી રહ્યો. ક્યાં છે? ઈ નહીં, બીજો લાઈ. આ તો અહીંયા આવ્યો.
બદામ લઈ તો બદામ ખાઈ જાવ. અરે બદામ ભાળી નો મુખડ ચાલો આપણે- હવે ઈ માર ઘરે હું પ્રેગ્નેન્ટ હતી ત્યાં માર કરતા દૂધ હરી ગળસી જતી એ પ્રેગ્નન્ટ છે આરો હતી ખબર નહીં. કે લગન પહેલા પેલાય કે નહીં ગમે ત્યારે આવે એટલે કાજુ બદામનો ડબ્બો ભાળી જાય એટલે લઈ લે પછી હું હંતાડી દઉં મેં કીધું હવે હાવ જ ન તને ખબર ન હોય કેટલા મહિનો હાલતો ત્યારે ત્યારે તો ત્રી ચોથો જ હા તો એને એની આસપાસ આને હાલતો હોય એટલે ઈ ખાઈ જાય વખતે. વધારે હું બોલ- હાજી ને એવું લગન ત્યારે પહેલાની- આવે ને, લગન નહીં, પહેલા લગન ત્યારે પહેલાની વાત આવે હતી. ઓલા ચોકલેટ ને દિવસે હું આવી હતી ખબર તમારા ઘરે ડબ્બો જ્યાં ભાળી જાય ને ત્યાંથી ઉતારીને લઈને ખાવા જ શર્ટ ફાડીને આવ્યું હતું મેં તને કેટલી વાર કીધું એમાં કાળા કલરની ટેપટી મારી દે તું માર. હવે એને મળે જ નહીં હવે મને મળે જ નહીં, તું ગમે કે પેલા ગોતે એને ખબર હે ઘોડા ઉપર જ રહેતો ત્યાંથી ઉતાર લેતો. કબાટમાં પડ્યું હોય બાવના ભાગ હોય પણ ને ત્યારે એને ત્યારે હું એને કહેતો મેં કહ્યું ઘરે તારું કામ કરો પણ કાજુ બદામનો ડબ્બો ઉતાર દેવો પડશે. ઉતાર દે કા જાઓ મને ભાવે છે કાજુ બદામ જ ન ભાવે એટલે તું એટલો બધો હોશિયાર છો કાજુ કાંઈ વાંધો બધી ઘટી જાય. નહીં. એ પેલા કંઈક બોલે ને તો હું પેલા બંધ કરી દઉં એને ખબર છે મનમાં ઊભું છે. તો વાગી ગયા છે 12 અને અમે ઘરે આવી ગયા છીએ બેહીન ફ્રેન્ડ સાથે. ગણપતિ આજે જોયા ઘણા હારા હારા ગણપતિ છે અને ગોરીવાળા આપણે એ તમને વિડીયોમાં જોવા મળશે. ઘણા દિવસોથી કમેન્ટો આવે છે. શેની કમેન્ટ આવે? લવ સ્ટોરીનો વિડીયો બનાવો હા, લવ સ્ટોરીનો વિડીયો બનાવો, લવ સ્ટોરી મોકલો, તમારી લવ સ્ટોરી જણાવો, કેવી રીતે તમે લવ મેરેજ કર્યા, કઈ રીતે મળ્યા. પણ આવશે થોડુંક એમાં એવું છે થોડીક ચેનલ ગ્રોથ થાય, થોડાક તમે સપોર્ટ વધારે આપો કે અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ બધા મળે. સબસ્ક્રાઈબ વધારે થશે એટલે પછી તમને જોવા મળશે કે ક્યારે આવે. જોવું તો પડે જ ને, ચેનલ ન જોવી પડે. હા, અમારા મેડમનું જોવું. ઘણાની કમેન્ટ સારી આવે છે, તમારી જોડી સારી છે, થેન્ક યુ. અને એક કમેન્ટ એવી હતી કે ક્રિનાલીબેન તમે આશીષભાઈને ન મારો, પણ વિડીયોમાં એવું ચાલ્યા રાખે પણ રિયલમાં મારે છે. અને એવું બી કીધેલું કે તેનાલી બેન તમે લખી છો કે તમને આશીષભાઈ જેવા હશે જો એટલે તમારા મનમાં તમે સમજો છો કે તમે બોડાયા છો એમ સંસારમાં છે ને થોડોક ગુસ્સો પણ હોય, થોડીક હસી મજાક, વધારે હસી મજાક હોય એટલે મજા આવે, થોડોક વધારે હોય કે? વધારે હોય. મારો થોડોક વધારે ગુસ્સો હોય પણ કંટ્રોલ કરું છું ધીમે ધીમે. એટલે તો કંઈ નહીં. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર